કેમ છો બધા બાળકો? મજામાં? શેની વાર્તા ચાલે છે? દ્રૌપદીની? નહીં, દ્વિપદીની. આપણે મહાભારત નથી કરવું હો ભાઈ. બધા સૂત્રોવાળી વાત પૂરી થઈ ગઈ છે. હવે દાખલા જ ગણવાના છે બેઠા બેઠા. થોડોક ક્રમ આડાવડો કર્યો તો મને યાદ છે શું કર્યું તું એ. ડોન્ટ વરી. જો આજે આડાવડું તો થશે, જો તૈયારી તો રાખજો જ. પેલા પાંચમું ઉદાહરણ, 2 + a એની 50 નું 17મું અને 18મું પદ સમાન હોય તો a શોધો. 2 + a એની 50 નું 17મું અને 18મું પદ સમાન હોય. MCQ બનાવી દીધું હે ને? હાલો એની ગણતરી સમજીએ. પેલા તો TR+1 નું સૂત્ર મૂકશું ને. A અને B ને હવે તો તમને ખબર પડવા માંડી છે. NCR A⁻n - R B⁻r. પેલા છે ને A, B અને N ની કિંમત મૂકી દઈએ. એટલે 50CR એની જગ્યાએ શું છે? 2. એની કેટલી ઘાત? 50 - R ઘાત. અને B ની જગ્યાએ શું છે? A એની R ઘાત. હવે T17 અને T18 એ બે સરખા છે એવું કીધું છે. 17મું પદ એટલે R = 16 થાય. 50C16. અચ્છા, 2 ની ઘાત 50 માંથી 16 બાદ કરવાના, કેટલા વધે? 34. અને એની ઘાત કેટલી? 16. બરાબર. હવે R બરાબર કેટલા મૂકવાના? 17. 50C17 તો 2 ની કેટલી ઘાત થઈ? 33. અને ગુણ્યા એની કેટલી ઘાત થઈ? 17. હાલો પેલા તો એની ઘાત ઉડાડી દઈએ, એટલે યાદ કરવું માટે. 2 ની ઘાતે ઉડાડી દો ને, ત્યાં 33 છે, 34, એટલે અહીં 2 વધશે, ત્યાં એ વધશે. ઓકે, 2 ગુણ્યા ભાઈ 50C16, આમ 50 ગુણ્યા 49 એમ લખવા બેસી ને 16 સંખ્યાઓ લખવી પડે, ના કરાય. સૂત્રનો ઉપયોગ કરી લેવાય. NCR નું સૂત્ર છે ને, 50 ફેક્ટોરિયલ 50 માંથી 16 બાદ થયા એટલે 34 અને ગુણ્યા R ફેક્ટોરિયલ 16 ફેક્ટોરિયલ. અહીંયા એ વધ્યા છે, એકાદ વધારે હતી ને ત્યાં. આ 50 ફેક્ટોરિયલ અહીંયા કેટલા વધ્યા? 33 ફેક્ટોરિયલ અને ગુણ્યા 17 ફેક્ટોરિયલ. જો 50 ફેક્ટોરિયલ તો ડાયરેક્ટ ઉડી ગયા, બરાબર. ઓકે, 34 ફેક્ટોરિયલ છે ને, એને 34 ગુણ્યા 33 ફેક્ટોરિયલ લખાય. 16 ફેક્ટોરિયલ ભલે સામે રહ્યા, કારણ કે એના કરતા મોટું પદ સામે છે, તો ઇક્વલ ટુ A/33 ફેક્ટોરિયલ. આ 17 ફેક્ટોરિયલ હતા ને, એને 17 ગુણ્યા 16 ફેક્ટોરિયલ આની કાઉન્સમાં મૂકી દેવા છે, મૂકી દઈએ હાલો. ઓકે, એટલે જો બે બાજુ 33 ફેક્ટોરિયલ ઉડી ગયા, 16 ફેક્ટોરિયલ ઉડી ગયા, એટલે વધ્યું શું? 2/34. 33 ફેક્ટોરિયલ ગયા, 16 ફેક્ટોરિયલ ગયા, બરાબર A/17. 17 દુ 34, 17 ઉડી ગયા. ઓકે, તો એ બરાબર કેટલા? 1. મજા આવે એવો દાખલો હતો ને. છઠ્ઠું ઉદાહરણ નહીં ગણીએ હમણાં, 7મું થઈ ગયું છે. 8મું ઉદાહરણ, તમે ક્રમ બરાબર નોટ કરતા રહેજો, પછી છેલ્લે કહેતા નહીં કે આ બાકી રહી ગયું છે. નથી રહેતા, લગભગ કાંઈ નથી રહેતું. રહી જાય તો કહેજો, એવું નહીં. ઓકે, x + a ની n ઘાતના વિસ્તરણમાં બીજું, ત્રીજું અને ચોથું પદ અનુક્રમે 240, 720 અને 1080 છે. તો x, a અને n શોધો. આપણે
થોડુંક અહીંયા લખીએ એટલે ખબર પડે શું કરવાનું છે. એક્સ પ્લસ એ ની એન ઘાત ના વિસ્તરણમાં બીજું ત્રીજું અને ચોથું પદ અનુક્રમે 240, 720 અને 1080 બધા એકના શોધવાના છે. એ ને એક્સ ને એન ને બધું. ઓકે, પેલા તો TR+1 નું સૂત્ર મૂકીએ. NCR A⁻n−r B⁻r. n તો n જ છે. r તો છે ને આપણે બીજું ત્રીજું ચોથું પદ લખશું ને એમાં કિંમત આવશે. અચ્છા, પેલું પદ શું? x અને બીજું પદ a. બીજું પદ એટલે r બરાબર કેટલા? 1. NC1 x ની n ઘાત ગુણ્યા a, અને એ કેટલું આપ્યું છે? 240. થોડુંક સિમ્પ્લિફાય કરશું ને, આ n જ થાય, આ a. n a x ની n ઘાત બરાબર 240. એક સમીકરણ. ત્રીજું પદ એટલે r બરાબર 2 મૂકવાના હો. હા, NC2 x⁻n−2 a². એ કેટલું આપ્યું છે? 720. થોડુંક સિમ્પ્લિફાય કરીએ ને. NC2 તમને આવડે છે, n-1/2 a ની 2 ઘાત x ની n-2 ઘાત બરાબર 720. સમીકરણ નંબર 2. ત્રીજું પદ પછી ચોથું પદ એટલે n બરાબર કેટલા આવશે? 3. NC3 x⁻n−3 a³ અને ઈ છે 1080. NC3 લખીએ, ચલો, n-1 n-2 છેદમાં 3 ફેક્ટોરિયલ એટલે 6. એને ગુણ્યા એ ઘન ગુણ્યા x ની n-3 ઘાત બરાબર 1080. આ થયું સમીકરણ નંબર 3. હવે એમાં જે ચલ છે ને એ સરવાળા કે તફાવતથી જોડાયેલા નથી, ગુણાકારથી જોડાયેલા છે. એટલે તમે લોપની રીતે જે ઉકેલ મેળવતા હતા ને એમ નહીં મળે, ગુણોત્તર લેવો પડશે. બીજા સમીકરણને પેલા સમીકરણ વડે અથવા પેલા ને બીજા વડે ભાગો. બરાબર? હું સંકેતમાં લખી નાખું, તમે સમજી જશો ને. 2/1 એટલે અહીંયા લખી શકું. બીજું સમીકરણ n-1/2 a² x ની n-2 ઘાત એના છેદમાં n a x ની n ઘાત બરાબર 720 ના છેદમાં 240. હાલો, કોણ કોણ ઉડી ગયું? એક તો n ઉડી ગયા. એટલે અંશમાં શું વધ્યું? n-1. એક a વધ્યા. આ સમજાશે ને? x ની -2 ઘાત વધે ને, છેદમાં લખી નાખીએ. ઓલા બગડાને ભૂલી જતા નહીં હો. 2x². 24 તેરી 72 થાય ને? હા, એને તમે નંબર આ બે ને એમ લઈ લેવા હોય તો લઈ લેવાય, વાંધો નહીં. n-1
ઇન્ટુ a અપોન એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 6. એને નંબર આપો 4. જેમ 2/1 કર્યા ને એમ 3/2 કરશું. જોજો અહીંયા ધ્યાન દેજો, તમારી ટેક્સ્ટ બુકમાં છે ને આ બધું ડાયરેક્ટ કરેલું હોય છે, લખી નાખે આમ કરતા. જવાબ પદ લખીએ આપણે, n-1 n-2 upon 6 into a cube into x raised to n-3 એના છેદમાં n-1 upon 2 into a square into x raised to n-2. ઓકે, 1080 એના છેદમાં 720 ને. યસ, ચાલો કેટલું ઉડી ગયું જુઓ. n ઉડી ગયા, n-1 ઉડી ગયા, અંશમાં n-2 વધ્યા ને, અને આમ વ્યસ્ત કરો એટલે 2 ઉપર જાય, છેદમાં 3 વધે છે, યાદ રાખજો. n-2 a સ્ક્વેર ઉડાડજો એટલે અહીંયા એ વધ્યા, છેદમાં x વાળું પદ વધશે ને કે નહીં? છેદમાં x વાળું પદ વધે ને. કંઈક ભૂલ થઈ છે છોકરાઓ. હા, અહીંયા n-1. યસ 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 યસ. એટલે ભાઈ તમે એકલો બગડો છો, ખાલી x વધ્યા. ઓકે, હા, છેદમાં શું વધ્યું? ઓલા 3 અને x. 12 9 108, 12 6 72, 3 તેરી 9, 36 તેરી 108 અને 36 દુ 72. એ 3/2 થયા ભાઈ, ઇક્વલ ટુ 3/2. સમીકરણ નંબર 5. બરાબર. હવે શું કરશું? આને ઉકેલતા આવડે? આવડે. સમીકરણ 4 છે ને એમાંથી તમને a અપોન x ની કિંમત મળશે 6/n-1, અને સમીકરણ 5 પરથી a અપોન x 9/2 ઇન્ટુ n-1. એ બંનેને તમે સરખાવી લ્યો, 6/n-. ઉડી વળી પાછી કંઈક ભૂલ કરી દીધી આપણે છોકરાઓ. n-2 હતા. હા, જો આને ઉતાવળ કહેવાય. હું તમને શિખામણ આપતો હોઉં, છોકરાઓ ખોટી ઉતાવળ નહીં કરતા હો. એને બદલે અહીંયા હું જ ભૂલ કરી જાઉં છું. જુઓ, આને શું કહેવાય? ખોટી ઉતાવળ. તમે ના કરતા હો. હવે ક્રોસ ગુણાકાર કરીએ, એમાં એક જ ચલ છે, કોણ? n. એટલે એટલીસ્ટ એક ચલ તો મળી જશે પેલા, પછી જોયું જાય. હાલો, ક્રોસ ગુણાકાર કરી નાખી સીધો. 12 કૌંસમાં n-2 ઇક્વલ ટુ 9 ઇન્ટુ n-1, 12n-24. 12 માંથી 9 ગયા 3 અને 24 માંથી 9 ગયા 15, એટલે n બરાબર 5. આપણું સાચું છે? હા, સાચું છે. ચાલો, હવે 4 અને 5 નંબરના જે સમીકરણ છે ને એમાં તમે n ની આ કિંમત મૂકતા નહીં, બે હરખું થઈ જાય. કારણ કે ઈ બેયને સરખાવીને તો તમે n મેળવા છે ને, તો n તો ઈ બેયનું સમાધાન કરે ને, એટલે એમાં ભૂલથી મૂકતા નહીં. 1 2 3 એમાંથી કોઈ પણ એક, અને 4 5 એમાંથી કોઈ પણ એક. ઓલા બે તો ઉકેલા છે તમે. 1 2 3 માંથી પસંદ કરવું હોય તો એકને જ પસંદ કરાય ને. શું કામે? એ ટૂંકું છે એટલે.
5 ગુણ્યા a ગુણ્યા x ની n ઘાત. કેમ n ઘાત? નો, નોટ n ઘાત, ઇટ્સ n માઇનસ 1 ઘાત. આપણે કરેક્શન કર્યું ને હમણાં. હા, બરાબર કેટલા છે? 240. અને 4 અથવા 5, 4 લ્યો ને, એ થોડુંક ટૂંકું દેખાય છે મને. n માઇનસ 1 એટલે કેટલા થયા? 4. 4 ઇન્ટુ a બાય x ઇક્વલ ટુ 6. આ બેયનો ગુણોત્તર લઈ લઈએ તો એ ઉડી જાય ને. અથવા તમે એને કરતા બનાવો ને તોય ચાલે, પછી સરખાવી દો સામસામેથી, એવું કરો તોય ચાલે. અને ગુણોત્તર લઈ લ્યો તોય ચાલે. ગુણોત્તર લેવાનું તો શીખા ને. આટલું સાફ કરી નાખું છું, સમીકરણ રાખું છું. આ બધું ધ્યાન દઈને કરજો. તમારી ટેક્સમાં મોટા ભાગના સ્ટેપ ડાયરેક્ટ હશે હું છોકરાઓ. આ પાછું લખીશ, ચાલો. $240 ભાગ્યા 5, 5 ચોક 20, 5 અઠા 40 એટલે 48 એના છેદમાં x ની n માઇનસ 1 ઘાત. બીજે ક્યાં કિંમત મૂકવાના હતા આપણે? સમીકરણ 4 માં n માઇનસ 1 એ 4 થયા ને, ઇન્ટુ a બાય x ઇક્વલ ટુ 6. તો a ઇક્વલ ટુ 6 ગુણાકારમાં આવે, 4 છેદમાં આવે, 6 છેદ 4 એટલે 3/2 થાય ને. તો 48 અપોન x રેસ ટુ n માઇનસ 1 ઇક્વલ ટુ 3x અપોન 2. 16 તેરી 48, અને 16 16 દુ 32. x ની કેટલી ઘાત થઈ ગઈ? n ઘાત. પણ n ની કિંમત તો 5 છે, તો x બરાબર કેટલા હોય? 2. કારણ કે 2 ની 5 ઘાત 32 છે. હજી ઘટે જ કોણ? a. ઓય તો હેલું છે, અહીં આપી દો. a ઇક્વલ ટુ 3x બાય 2. 3. એટલે ફાઇનલી n બરાબર 5, a બરાબર 3 અને x બરાબર 2. દાખલો મજા આવે એવો હતો ને? ઇન્ટરેસ્ટિંગ હતો નહીં? સમીકરણ ઉકેલવાની મજા આવે એવું હતું. ઓકે, ચાલો એના પછીના દાખલાની વાત કરશું. નવમું ઉદાહરણ. વન પ્લસ એ ની n ઘાતના વિસ્તરણના 3 ક્રમિક પદોના સહગુણકોનો ગુણોત્તર 1/7/42. તો n શોધો. આપણે આટલું ટેકાવી લઈએ. 1 પ્લસ એ ની n ઘાતના 3 ક્રમિક પદોના સહગુણકોનો ગુણોત્તર 1/7/42. n શોધવાના છે. આપણે અગાઉ વાત કરી હતી 3 ક્રમિક પદ. આની પહેલાના લેક્ચરમાં જ લગભગ વાત થઈ હતી ને. ક્રમિક પદ આવે તો પહેલું બીજું ત્રીજું ના લેતા હો, ગમે તે હોય. એટલે r+1 r+2 અથવા r-1 r+1 એમ. ધારો કે 3 ક્રમિક પદો r-1 નું પદ, r નું પદ અને r+1. ઓકે, tr+1 ને યાદ કરી લ્યો. પેલા સૂત્ર લખું છું.
અચ્છા, ઘાત તો n જ છે એટલે NCR. પેલું પદ કેટલું 1 અને a⁻r. એકની ઘાત તો ન લખો તો ચાલે ને, એટલે r+1 માં પદનો સહગુણક આવી ગયો. હાલો r-1 નું પદ જોઈએ છે એટલે અહીંયા r-1 આવે ને, તો અહીંયા શું આવે? r-2. એક ઓછા. r+1 હોય તો r, તો અહીંયા r-1 હોય તો એક ઓછા, એટલે r-2 થયા ને. આનો ઈ પણ પાછું આપણી યાદીમાં છે એટલે હું નથી નોંધ કરતો. r-1 માં પદનો સહગુણક. આના કરતા એક ઓછું, આના કરતા એક ઓછું એટલે NCR-2. પછી આરમાં પદનો સહગુણક કેટલો? NCR-1 અને r+1 માં પદનો સહગુણક એટલે પોતે જ NCR. જોજો લગભગ આ દાખલાની ગણતરી તો સાવ શોર્ટમાં છે, 2 લીટીમાં પતાવી દીધું છે, એટલે તમે થોડુંક ધ્યાન દેજો. આપણે વિગતે ગણતરી સમજશું. આપણે કંઈ જાદુ નાખેલ નથી આવડતા, ફૂંક મારીને જવાબ આવી ગયો. તમને નથી આવડતા ને મને પણ નથી આવડતા. હા, તમારી પાસે કેલ્સી છે, તમે એની મદદ લઈ શકો ગણતરી ટૂંકી કરવા, ઝડપી કરવા. પણ સમીકરણ બનાવવા પડે એમાં કેલ્સી કામ ના લાગે કઈ. કેલ્સી તો ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકીમાં કામ લાગે. થઈ ગયું? હવે આપેલી વિગત પ્રમાણે NCR-2 જેમ NCR-1 જેમ NCR બરાબર 1/7/42. એને ગુણોત્તરમાં ફેરવી નાખીએ એટલે NCR-2/1. એ તમને આવડે છે, શીખવાડવાની જરૂર નથી. ઓકે, આરનું મૂલ્ય ક્રમિક હોય ને એવા ગુણોત્તરોને તમે સોલ્વ કરવાનું પસંદ કરજો. એટલે પહેલું બીજો અને બીજો ત્રીજો, પહેલો ત્રીજો નહીં તો અઘરું થઈ જશે. આ બધું તમારી બુકમાં, આપણી અસલ તળપદી ભાષામાં તમારી સોંપણીમાં આ છાપેલું નથી. તમારે સમજવાનું છે અહીંથી, નકર નોટમાં ગણવું પડશે નહીં. ઓકે, 7 ગુણાકારમાં લઈ લે. સૂત્ર મૂકવું પડે ને, સૂત્ર મૂકવું પડે, એમને એમ ના થાય. NCR-2 સૂત્ર મૂકીએ, n ફેક્ટોરિયલ અપોન n માઇનસ, હું આને માઇનસથી ગુણીને લખું છું છોકરાઓ, +2 અને r-2 ફેક્ટોરિયલ. એમ સામે n ફેક્ટોરિયલ n-r પ્લસ 1 ફેક્ટોરિયલ r-1 ફેક્ટોરિયલ. હાલો, n ફેક્ટોરિયલ તો આપણે ટાટા કરી દઈશું ને. આવજો. n-r પ્લસ 2 ફેક્ટોરિયલ ને n-r પ્લસ 1 ફેક્ટોરિયલ. મોટું કોણ? તમે. મારા કરતા તો મોટા જ કેવા ને, ના કેવા? તો વધે કોણ બાકી? n-r પ્લસ 2. એ 7 ભૂલી જતા નહીં હો છોકરાઓ. 7 છેદમાં n-r પ્લસ 2. r-1 ફેક્ટોરિયલ લખવાનું ચાલુ કરો ને, પહેલા r-1 પછી r-2 વગેરે અનંત સુધી, ના સોરી 1 સુધી. તો એ r-2 ફેક્ટોરિયલ ઉડી ગયા ને, તો ત્યાં શું વધ્યું? 1/r-1. ટૂંકમાં બે ક્રમિક સંખ્યાના ફેક્ટોરિયલ હોય ને
એટલે ઉડાડતા, આપણી ભાષામાં ઉડાડતા મોટી સંખ્યા વધે. ક્રોસ ગુણાકાર 7r - 7 ઇક્વલ ટુ n - r + 2, તો n - 8r ઇક્વલ ટુ -9. એને આપણે સમીકરણ 1 કહી દઈએ. હવે બિલકુલ એની જેમ બીજા અને ત્રીજા પદને સરખાવીશું. એ બે ક્રમિક છે ને, આરના મૂલ્યો ક્રમિક છે, તો જ આ રીતે પદ ઉડે, નહીં તો પદ ઉડે નહીં. 7 ફેક્ટોરિયલ ને 6 ફેક્ટોરિયલ હોય તો 6 ફેક્ટોરિયલ ઉડાડી શકે, પણ 7 ફેક્ટોરિયલ ને 5 ફેક્ટોરિયલ હોય તો બે પદ વધે. એટલે એ જ નથી કરવું આપણે એ જ નથી ઈચ્છતા. તથા NCR-1 upon 7 equal to NCR upon 42. ક્રોસ ગુણાકાર તો થઈ જ જશે. હાલો આને લખી નાખશું ને હવે, n ફેક્ટોરિયલ n - r plus 1 ફેક્ટોરિયલ r - 1 ફેક્ટોરિયલ equal to 7 n ફેક્ટોરિયલ upon n - r ફેક્ટોરિયલ r ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ ને તો આપણે કરી નાખશું ને. ચાલો ભાઈ તમે ઉડો. અહીંથી રાખું છું, તમારે જોવું હોય તો. આ 7 પણ અહીં ઉડી જાય ને, 6 વધ્યા. n - r + 1 અને n - r મોટું કોણ? n - r + 1 અને r - 1 અને r એમાં મોટું કોણ? r. ક્રોસ ગુણાકાર 6r તો n - 7r ઇક્વલ ટુ -1. સમીકરણ નંબર 2. n - 7r + 1 ઇક્વલ ટુ 0 એ હાલે. n - 8r + 9 ઇક્વલ ટુ 0. સમીકરણ 1 અને 2 ઉકેલતા n = 55 મળશે. r નો લોપ કરવાનો છે. આને ગુણો આપણે 8 થી અને 7 થી અને પછી બાદબાકી. પહેલું સમીકરણ છે એને કેટલાથી ગુણવાના? 7 થી. 7 ગુણ્યા સમીકરણ 1 -8 ગુણ્યા સમીકરણ 2. પહેલા સમીકરણના પ્રત્યેક પદને આપણે 7 વડે ગુણીએ. 7n - 7 × 56 r બરાબર 7 × 9 = 63 -63. અને 8 થી ગુણવાના છે. 8n 8 × 7 = 56. 8 થી ગુણશો ને -8 માઇનસ પ્લસ પ્લસ કેટલા વધ્યા? માઇનસ. એ કેટલા વધ્યા? -55. તો n = 55. 1 અને 2 ઉકેલતા જુઓ. આપણે આખું બોર્ડ ભરાણું એમ કહીએ તો હાલે ને? રકમ સાફ કરી નાખી, એને અડધા પેજમાં બુટ કરી નાખ્યું હોય ચાલ્યા કરે એવું કંઈ. ઓકે, સ્વાધ્યાયમાં 8 દાખલા પૂરા કર્યા છે. 9 1 + a એની m + n ઘાત ના વિસ્તરણમાં એની m ઘાત અને એની n ઘાતના સહગુણકો સમાન છે એવું સાબિત કરવાનું છે. કરી દઈએ. એમાં હું પેલા TR+1 સૂત્રનો ઉપયોગ કરશું ને, તો જ એની મદદથી તમને જે તે પદના સહગુણક મળે ને. આપણે અગાઉ એવા દાખલા ગણ્યા, ચોક્કસ પદનો સહગુણક કેટલો છે એવા દાખલા આની પહેલાના લેક્ચરમાં આપણે ગણ્યા જ છે, બરાબર. એટલે સૌથી પહેલા આપણે TR+1 R+1 નું પદ એ સૂત્રને યાદ કરી લઈએ. NCR a⁻n - r b⁻n. ઘાત કેટલી?
m પ્લસ n. પહેલું પદ કેટલું? 1 અને બીજું પદ કેટલું? a. 1 ની ઘાત ના લખીએ તો ચાલે? ઓ ચાલે ચાલે. તો અહીંયા શું વધ્યું? એટલે ar નો સહગુણક આટલો થયો ને, ar નો સહગુણક. આપણે am અને an નો સહગુણક જોઈએ છે ને, ઇમ્પ્લાઇઝ am નો સહગુણક. એટલે r ને બદલે શું આવશે? m. અને an તો r ને બદલે n. એ બે હરખા છે? હા. કઈ રીતે? NCR ગુણધર્મ કહું છું, યાદ કરો, નોટમાં જુઓ જરૂર પડે તો. NCR અને NCn માઇનસ r સરખા થાય. એના આધારે આપણે ઘણી ગણતરીઓ ટૂંકી કરી છે. માનો કે 7C5 હોય તો આપણે 7C2 ગણી નાખીએ છીએ. યાદ આવ્યું ને? હા. તો એની m ઘાત નો સહગુણક બરાબર, પાછું લખું છું, આખું સાબિત કરીએ ટૂંકમાં. NCR બરાબર NCn માઇનસ r. કારણમાં લખી દઉં ને કેમ આવ્યું. આમાંથી આને બાદ કરીને લખ્યા, પણ ઈ બાદ બાકી કેટલી થઈ? n. તો ઈ એની n ઘાતનો સહગુણક ના થઈ ગયો? જુઓ આપણે, એટલે તો એ પેલા લખ્યા જ બે, પછી ગુણધર્મનો ઉપયોગ કર્યો છે. સીધું કરીએ તો કદાચ ન સમજાય એવું બને, એટલે બંને સહગુણકોની પેલા આપણે નોંધ કરી લીધી, પછી ગુણધર્મનો ઉપયોગ કર્યો. ગમે તેમાં કરશો તમે, એની n ઘાતનો સહગુણક છે એમાં ગુણધર્મનો ઉપયોગ કરશો તોય થશે. તો m પ્લસ n માંથી n બાદ થશે એટલે m વધશે, તો ઉપરનું પદ આવશે. અને m બાદ કરશો તો n વધશે, તો નીચેનું પદ આવશે. એટલે આ શું વધ્યું? m પ્લસ n, Cn. પણ એ તો એની n ઘાતનો સહગુણક છે ને, ઇક્વલ ટુ an નો સહગુણક. થઈ ગયું સાબિત? યસ. દસમો દાખલો ગણીએ આપણે. હમણાં આ ઉદાહરણ ગણ્યું ને એના જેવો જ દાખલો છે, 3 પદના ગુણોત્તર. પણ શબ્દોમાં નથી કીધું 3 ક્રમિક પદ, સીધો ક્રમ આપી દીધો છે. બિલકુલ ઉદાહરણ જેવો દાખલો. એટલે વળી પાછી સમીકરણો ઉકેલવાની પદ્ધતિ કરવી પડે. કરી નાખશું, એમાં શું મોટી વાત છે. x પ્લસ 1 ની n ઘાત, અહીંયા શું હતું? 1 પ્લસ a ની n ઘાત. ઓય, ગુણોત્તર બદલી ગયા છે. 1:7:42 હતા ને, એ 1:3:5 થઈ ગયા. બીજો કાંઈ ફેરફાર નથી. નોંધ કરી દઉં અહીંયા પેલા. x પ્લસ a1 ની n ઘાત ના વિસ્તરણમાં r-1 માં r માં અને r+1 માં પદોના સહગુણકોનો ગુણોત્તર 1:3:5. n અને r શોધો. આપણે ઉદાહરણમાં માત્ર n શોધ્યા હતા, પણ n મળી જાય તો પછી કોઈ પણ એક સમીકરણમાં કિંમત મૂકીને તમે r એ શોધી શકો ને. આ નવો દાખલો તો બહુ ઈઝી હતો, ખાલી એક ગુણધર્મનો ઉપયોગ છે. તમને વિગતે સમજાય એટલે આપણે બધું વિસ્તૃત લખ્યું છે. બાકી MCQ માં હાલે એવો દાખલો છે.
ચાલો પેલા TR પ્લસ 1 નો ઉપયોગ કરી લેશું. NCR A raised to n minus r b raised to x ની n minus r ઘાત 1 ની r ઘાત 1 ની ઘાત તો ના લખીએ તો ચાલે ને. એટલે શું આવશે NCR. હવે r માઇનસ 1 માં પદનો સહગુણક. એટલે r પ્લસ 1 માં પદનો નથી લખવો કારણ કે એમાં આવશે એટલે r માઇનસ 1 માં પદનો સહગુણક. એ તો તમને સમજાઈ ગયું છે ને કે આ કેટલામું પદ છે r નું, r પ્લસ 1 નું. તો r પ્લસ 1 માં પદમાં અહીંયા r હોય એક ઓછું તો અહીંયા શું હોય NCR માઇનસ 2. પછી r માં પદનો સહગુણક NCR માઇનસ 1. પદના ક્રમ કરતા એક ઓછું r નું મૂલ્ય હોય ને, અને r પ્લસ 1 માં પદનો સહગુણક એટલે એ શું થશે NCR. હવે તમને એક પ્રમાણ આપ્યું છે NCR માઇનસ 2 જેમ NCR માઇનસ 1 જેમ NCR બરાબર 1/3/5. એટલે પેલા તો આપણે એ ગુણોત્તર છે ને એને પ્રમાણમાં ફેરવી નાખશું. નહીં, એ પ્રમાણ છે, પ્રમાણને જેમ એટલે પ્રમાણ અને ગુણોત્તરમાં એટલે ગુણાકારના સ્વરૂપમાં એને આપણે રજૂ કરી દેશું. એક્ઝેક્ટ ઉદાહરણની જ વાત છે, ખાલી અચળ સંખ્યાઓ 1/7/42 હતી ને એ બદલાઈ ગઈ 1/3/5 થઈ ગઈ, એટલો જ ફેર છે, બીજો કાંઈ જ ફેર નથી. NCR માઇનસ 2/1 ઇક્વલ ટુ NCR માઇનસ 1/3 ઇક્વલ ટુ NCR/5. ખબર છે ને કોને સરખાવવાના છે? પહેલા બે ને પછી બીજા ત્રીજાને. ટૂંકમાં r ના મૂલ્યો ક્રમિક હોય, r ના મૂલ્યો ક્રમિક હોય તો ગણતરી છે ને સરળ થઈ જાય, ટૂંકી થઈ જાય. એ ઉદાહરણમાં આપણે અનુભવ કરી લીધો ને. ક્રોસ ગુણાકાર કરી નાખશું ભેગા ભેગું 3. આનું સૂત્ર મૂકીએ છીએ n ફેક્ટોરિયલ. n માંથી r માઇનસ 2 બાદ એટલે n માઇનસ r પ્લસ 2 ફેક્ટોરિયલ r માઇનસ 2 ફેક્ટોરિયલ. અચ્છા, સામે n ફેક્ટોરિયલ n માઇનસ r પ્લસ 1 ફેક્ટોરિયલ r માઇનસ 1 ફેક્ટોરિયલ. જુઓ n ફેક્ટોરિયલ બે બાજુથી ઉડી ગયા, બરાબર. n માઇનસ r પ્લસ 2 અને n માઇનસ r પ્લસ 1 એમાં મોટું કોણ? પ્લસ 2. તો એ પદ વધે ને, n માઇનસ r પ્લસ 2. r માઇનસ 2 અને r માઇનસ 1 એમાં મોટું કોણ? ઓફકોર્સ r માઇનસ 1. એના કરતા એક ઓછું r માઇનસ 2 થાય ને. ક્રોસ ગુણાકાર કરી નાખીએ. 3r માઇનસ 3 ઇક્વલ ટુ n માઇનસ r પ્લસ 2. આ બાજુ પદ ભેગા કરીએ ચાલો ને. 3r ને r એટલે 4r માઇનસ n ઇક્વલ ટુ 5. સમીકરણ નંબર 1. બીજો અને ત્રીજો ગુણોત્તર સરખાવતા NCR માઇનસ 1/3 ઇક્વલ ટુ NCR/5. એક તો અચળ સંખ્યાઓનો ક્રોસ ગુણાકાર કરશું અને સૂત્ર મૂકશું. 5 NCR માઇનસ 1 n ફેક્ટોરિયલ. n માંથી r માઇનસ 1 બાદ કરીએ ને એટલે n માઇનસ r પ્લસ 1 ફેક્ટોરિયલ r માઇનસ 1 ફેક્ટોરિયલ. સામે 3. આ 3 અહીં આવશે ને ગુણાકારમાં. NCR, વાહ, ખુદ ગબર હે ને, સૂત્ર પોતે
એટલે ખુદ ગબર એમ. જો જાણે 5 n ફેક્ટોરિયલ બે બાજુથી ઉડી ગયા, બરાબર. છેદમાં પૂછી જુઓ મોટું કોણ છે એ ટકશે, નાના હોય પૂરું. એટલે અહીંયા કોણ ટકશે? n-r+1 અને સામે કોણ ટકશે? r. ક્રોસ ગુણાકાર 5r = 3n - 3r + 3. બરાબર છે? ઓકે, આ બાજુ પદ ભેગા કર્યા ને આપણે, 8r - 3n = 3. એને નંબર 2 આપો. ઉકેલવા છે. હા તો ઉકેલો ને, કોણ ના પાડે છે? આને 3 વડે ગુણો અને ઓલું એમાંથી બાદ કરો. પહેલા સમીકરણને 3 વડે ગુણો, બીજું સમીકરણ બાદ કરો એટલે એને ઉડી જાય. 3 વડે ગુણીને લખું છું, 12r - 3n 15 માઇનસ પ્લસ માઇનસ 12 માંથી 8 ગયા 4, 15 માંથી 3 ગયા 12, તો r બરાબર કેટલા? 3. કોઈ બી એક સમીકરણ આપી દો, પેલા ના આપી દે. હાલો ભાઈ, હાલે તું r બરાબર 3 રાખ તારી પાસે, અમને n દઈ દે. 4 × 3 - n = 5. 4 તેરી 12, 12 માંથી 5 ગયા 7. આ તો જવાબ જોઈ નાખીએ. હાલો, બરાબર ને? કોબીક જોવાય. હવે એવું કઈ જવાબ જોવાય કે ભૂલ નથી, આપણી ગંભીર ભૂલ નથી કઈ. જવાબ થોડા જોવાય. જવાબ જોવાય, જરૂર લાગે તો કોઈ રેફરન્સ બુક હોય એની જોવાય, એમાં કાંઈ વાંધો નહીં, પણ કોપી ના મરાય. 8.2 નો 10મો દાખલો રેફરન્સ બુકમાં દાખલો ગણેલો હોય ને તો કોપી ના મરાય, એમાંથી જોવાય, એને સમજાય. 8.2 10મો દાખલો 7-3. ઓકે, ડન. સારું, ચાલો આપણી વાતને આપણે અહીંયા આજે અટકાવીએ છીએ. આપણે સ્વાધ્યાયના 10 દાખલા પૂરા કર્યા છે. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વાત કરશું. નવા સૂત્રો કાંઈ નથી આવવાના હવે, હો.